ગુડ મોર્નિંગ. આગળની જે થિયરી છે તે છે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સમજાવીને એનું સૂત્ર મેળવો. હવે આની અંદર જોઈએ તો આપણે આકૃતિ દોરેલી છે અને સમજૂતી છે. એ સમજૂતી મેં લખવાનું નથી બરાબર, કેમ કે જગ્યા ઓછી પડે છે, એટલે મેં તમને નોટ્સમાં આપી દઈશ. હવે જો જે સમજૂતી છે તે આપણે સમજવા ટ્રાય કરીએ કે આપણી પાસે કોઈ m દળનો બ્લોક છે. એ બ્લોકને સ્પ્રિંગ સાથે બાંધીને દિવાલ સાથે જોડવામાં આવેલો છે, દિવાલમાં જકડી દેવામાં આવેલો છે. આ જે નીચે જે સપાટી છે તે વિશિષ્ટ સમસ્થિતિજ સપાટી છે, એટલે કે ઘર્ષણ રહિત સપાટી એવું ધારી શકો તમે. હવે આ જે વિશિષ્ટ સપાટી છે તેના ઉપર આ બ્લોક અને એને બ્લોકને સ્પ્રિંગ સાથે જોડી દિવાલ સાથે જોડેલું છે. આ રીતની રચના કરેલી છે. હવે આમાં આ થિયરી સમજવા પહેલા આપણને સ્પ્રિંગના સ્થિતિસ્થાપક બળ વિશે તમને ખબર હોવું જોઈએ. એટલે આપણે થોડુંક એ જોઈએ તો સ્પ્રિંગ વિશે જો આપણે જાણીએ છીએ તો સ્પ્રિંગની રચના એવી હોય છે કે એને દબાવવામાં આવે કે એને ખેંચવામાં આવે તો એની અંદર સ્થિતિસ્થાપક ઊર્જા ઉત્પન્ન થશે. સ્થિતિસ્થાપક ઊર્જાની આપણે વચ્ચે અત્યારે વાત કરવાના છે. સ્થિતિસ્થાપક બળ ઉત્પન્ન થાય છે અને એ સ્થિતિસ્થાપક બળ એ x ના સમપ્રમાણમાં હોય છે, એટલે કે સ્થાનાંતરના સમપ્રમાણમાં. x ના એટલે કે એને ખેંચવામાં જેટલું વધારે ખેંચે ને જેટલું વધારે દબાવે એટલું બળ વધારે ઉત્પન્ન થાય છે. ચલો નિશાન કરીએ તો F બરાબર -kx. કેમ -kx ની વાત કરીએ તો માઈનસ કેમ અહીં? તો માઈનસ એટલા કારણોસર કે તમે જ્યારે બળ આપો છો એનાથી શું થાય તો અંતર જે આપણે ખેંચીએ છે તેનાથી વિરુદ્ધ દિશામાં બળ ઉદ્ભવે છે. સ્થિતિસ્થાપક બળ તમે આમ બહાર ખેંચો તો બળ અંદર તરફ લાગે અને દબાવો તો બહાર તરફ બળ લાગે છે. -kx k નો એકમ ને k ને શું કહેવાય તો k બળ અચળાંક છે સ્પ્રિંગનો. એનો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર. તમે સમજી શકો છો ન્યૂટન પ્રતિ મીટર. એક પારિમાણિક સૂત્ર એનું લખી દેજો. હવે k ની વાત કરીએ તો k નું મૂલ્ય જે છે જેટલું વધારે હોય તો સ્પ્રિંગ કડક હશે. સ્પ્રિંગ કેવી હશે? કડક. અને k નું મૂલ્ય જો નીચું હશે તો સ્પ્રિંગ કેવી હશે? નરમ હશે. આ યાદ રાખો ને, આંશિકમાં પૂછી શકાય છે કે k નું મૂલ્ય વધારે હોય તો સ્પ્રિંગ કેવી? કડક. અને k નું મૂલ્ય ઓછું હોય તો સ્પ્રિંગ કેવી હશે? નરમ હશે. ચાલો હવે બીજી થિયરી પર જઈએ. હવે જો અહીં આપણે ત્રણ આકૃતિ દોરી છે. પહેલી એ આકૃતિની વાત તો એ આકૃતિમાં એની સમતોલન સ્થિતિ છે, એટલે કે સ્થિર સ્થિતિમાં ત્યાં રહેલું છે. એટલે x બરાબર 0 અને કોઈ પણ જાતનું સ્થિતિસ્થાપક બળ નથી લાગતું, એટલે s બરાબર b કેવું છે? 0 છે. હવે સ્પ્રિંગને દબાવી કે ખેંચીને x જેટલું સ્થાનાંતર કરાવવાનું છે, એટલે કે x જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે છે. અહીં આપણે સ્પ્રિંગને ખેંચીને x જેટલું સ્થાનાંતર કરાવેલું છે. બીજા આકૃતિમાં તમને બતાવેલું છે. એ x જેટલું સ્થાનાંતર કરાવતા એમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે Fs, અને કઈ દિશામાં? અંદરની દિશામાં ઉદ્ભવશે. -x બતાવેલું છે. સ્થાનાંતર કેવું કરાવેલું છે? +x કરાવેલું છે. જો આપણે સ્પ્રિંગને દબાવી દઈએ તો સ્પ્રિંગમાં -x સ્થાનાંતર ઉદ્ભવે. આપણે ખેંચેલું છે +x. હવે જેવું આપણે આને પકડીને ખેંચ્યું છે x સ્થાનાંતર કરાવીને પછીને છોડી દેતા શું થશે તો એમાં સ્થિતિસ્થાપક બળ જે ઉદ્ભવેલું હતું તેના કારણોસર સ્પ્રિંગ મૂળ સ્થિતિમાં જવા ટ્રાય કરશે. અને એ મૂળ સ્થિતિમાં જવા ટ્રાય કરવા પહેલા એ બળને કારણોસર એ -x દિશામાં, એટલે કે સંકલન સ્થાનથી આગળ x દિશામાં એ શું કરશે તો સ્થાનાંતર કરે છે. અને સ્થાનાંતર કેટલું કરશે તો જેટલું આ દિશામાં આપણે ખેંચેલી હશે એટલું એ દિશામાં સ્થાનાંતર કરશે. અને એ રીતે સ્થાનાંતર કરતા દોલનો કરશે. અને એ દોલનો કરીને અંતે એ પાછું x
બરાબર 0 સ્થાને સ્થિર થઈ જશે. હવે આ તો મેં તમને સમજાવ્યું, પરંતુ એમાં થયું શું? આપણે શાની વાત કરવાની છે? સ્થિતિ ઊર્જાની વાત કરવાની છે. તો આમાં સ્થિતિ ઊર્જા ક્યાંથી આવે અને ક્યાં આવે તેની સમજીએ. તો અહીં તમે જુઓ તો પહેલા x બરાબર 0 પર કોઈ પણ ઊર્જા હતી નહીં. ઊર્જા ક્યારે સંગ્રહ પામી? જ્યારે x જેટલું સ્થાનાંતર કરવામાં આવ્યું ત્યારે. એટલે ત્યાં એની શું હશે? સ્થિતિ ઊર્જા હશે. ખબર પડી? પછી એ છોડી દેવામાં આવે તો એ છોડી દેતા એક ગતિ કરશે આ રીતે, અને એ ગતિ ઊર્જામાં એ સ્થિતિ ઊર્જાનું શું થશે? રૂપાંતર થશે. હવે અહીં જે છે x બરાબર 0 સ્થાન એટલે કે ગતિ કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે x બરાબર 0 સ્થાન આવે એનો વેગ કેવો થઈ જશે? મેક્સિમમ. એટલે કે બધી સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થઈ ગયું છે. પરંતુ પાછું જેમ જેમ x થી આ દિશામાં જવા માંડશે તેમ તેમ એ ગતિ ઊર્જાનું પાછું શામાં રૂપાંતર થતું જશે? સ્થિતિ ઊર્જામાં. કેમ? તો હવે સ્પ્રિંગ પાછી દબાવવાની, અને સ્પ્રિંગ પાછી દબાવવાની એટલે પાછી એમાં સ્થિતિસ્થાપક બળ ઉદ્ભવવાનું. ખબર પડે? અને એના કારણે આ રીતે ચાલતું રહેશે અને છેલ્લે x બરાબર 0 સ્થાન પર સ્થિર થશે ત્યારે એની સ્થિતિ ઊર્જા પાછી શૂન્ય થઈ જશે. ખબર પડી? હવે એક આપણે મેળવવા ટ્રાય કરીએ કે કેટલું કાર્ય અને એ સ્થિતિ ઊર્જા કેટલી આવે તે આપણે મેળવવા ટ્રાય કરીએ. તો અહીં આપણે વાત કરીએ તો સ્પ્રિંગ માં ઉદ્ભવતું બળ તે આપણે મેળવ્યું છે. F છે x F બરાબર -k, જ્યાં k સ્પ્રિંગનો બળ અચળાંક છે. બરાબર. હવે આપણે સૂત્ર મળ્યું, બળ મળ્યું, સ્થાનાંતર કેટલું કર્યું? તો સ્થાનાંતર કેટલું કર્યું તે આપણને ખબર છે કેટલું? તો F kx એટલે અહીં જે આવશે તો આપણે x એટલું સ્થાનાંતર કર્યું. હવે તેના માટે આપણે સૂત્ર મેળવવાનું છે કાર્ય, અને એ કાર્યનું સૂત્ર મેળવવા માટે હવે જો જોઈએ કે આ બળ વડે થતું કાર્ય મેળવવાનું છે તો આપણે મેળવીએ. આપણે આ બળ વડે એટલે સ્થિતિસ્થાપક બળ વડે થતું કાર્ય મેળવવાનું છે. તો સ્થિતિસ્થાપક બળ વડે થતું કાર્ય જો આપણે મેળવીએ w બરાબર આપણું ચલ બળ વડે જેવું કાર્ય થશે એટલે અહીં આપણે 0 કેમ 0 થી x બરાબર 0 ક્યાં સુધી? તો xm એટલે કે અહીં મેક્સિમમ જેટલું સ્થાનાંતર કરે એટલું x જેટલું ત્યાં સુધી બળ એટલે f into fx into dx. સમજ પડે કે? હવે f ની કિંમત મૂકીએ તો f ની કિંમત છે -kx એટલે અહીં આવશે 0 to xm -kx into dx. ચાલો માઈનસ કે અચળ છે એટલે માઈનસ કે બહાર નીકળી આવશે. અહીંયા x નું સંકલન શું આવશે? તો x નું સંકલન થાય x² / 2. બરાબર? ખબર છે તમને? 0 xm. ચાલો કેમ x² / 2 કેવી રીતે તમને યાદ છે ને સંકલન કેવી રીતે આવશે? તો n + 1 છે ભાગ n + 1 એટલે આ હવે -k અહીંયા આપણે આ રીતે લખીએ w બરાબર -k લિમિટ મૂકીએ તો આ લો લિમિટ હોય 0 આ ઉપર લિમિટ મૂકવાની એટલે x² / 2 એટલે ખાલી આટલું રહેશે. એટલે w બરાબર થશે -1/2 kx². એટલે આ આપણું કાર્ય થયું. કયું કાર્ય? તો સ્થિતિસ્થાપક બળ વડે થતું કાર્યની વાત કરીએ તો આ કાર્ય. હવે તમે જો તો અહીં માઈનસ છે, કારણ શું છે? તો સ્થિતિસ્થાપક બળ વડે તંત્ર પર કાર્ય થાય છે. એટલે કે તંત્ર પર અને તંત્ર દ્વારા પહેલી વારમાં જ્યારે ખેંચવામાં આવે ત્યારે આપણે બાહ્ય બળ લગાડીએ છીએ એટલે તંત્ર પર કાર્ય થયું એટલે કાર્ય કેવું થયું? ઋણ. પરંતુ જ્યારે એ આપોઆપ અંદરની તરફ જશે x બરાબર 0 થી અંદર તરફ જશે ત્યારે જે કાર્ય થશે તે કાર્ય જાતે સ્પ્રિંગ દ્વારા સ્થિતિ
સ્થિતિસ્થાપક બળ દ્વારા થશે અને ત્યારે એ કાર્ય કેવું થશે? સ્પ્રિંગ દ્વારા કાર્ય થશે. એટલે એ સ્પ્રિંગ દ્વારા કાર્ય થશે ત્યારે કાર્ય કેવું આવશે? પ્લસ આવશે. અને ત્યારે W કેવું આવશે? પ્લસ 1/2 kx² જેટલું આવશે. હવે અહીંયા જો તો આ કાર્ય જે છે -1/2 kx² એ કાર્ય જે છે તે આપણે કાર્ય ઊર્જા પ્રમેયના આધારે કાર્ય જે છે એટલી જ ઊર્જા આપણે ગણી શકીએ અને એના કારણોસર આ સ્થિતિસ્થાપક બળ વડે થયેલું કાર્યને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા વડે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા પણ કહેવામાં આવે છે. અને એનું મૂલ્ય કેટલું છે? તો -1/2 kx² જેટલું કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે બીજું? તો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા પણ કહેવામાં આવે છે. સમજાયું કે? હવે આનો આપણે એક ગ્રાફ આપેલો છે. એ ગ્રાફ જોઈએ તો અહીં ગ્રાફમાં x અક્ષ પર x અંતર આપેલું છે અને y અક્ષ પર બળ Fx આપેલું છે. હવે આપણા પાસે f નું સૂત્ર શું છે? તો f = -kx. f = -kx હોય તો મેથ્સ વાળાને ખાસ ખબર છે કે f = -kx માં આપણે કહી શકીએ કે આ એક સુરેખાનું સમીકરણ છે. એટલે એ સુરેખાનું સમીકરણ છે એટલે એને દોરવામાં આવે જ્યારે ગ્રાફ ઉપર તો એક સુરેખા મળે છે જે O કેન્દ્રમાંથી પસાર થાય છે. f = -kx અને એ બે ચરણમાં વિભાજિત થાય છે. એક છે દ્વિતીય ચરણ અને એક છે ચતુર્થ ચરણ. એની અંદર આપણને મળે છે. હવે આમાં તમે જુઓ તો આપણે જે આગળથી જોઈ ગયા છે કે કાર્ય એટલે શું થશે? તો કાર્ય એટલે 1/2 kx જેટલું આવે છે. તો અહીં આ જે ગ્રાફ મળે છે એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ જે છે તે આપણને 1/2 kx² જેટલું મળે છે. કેટલું? 1/2 kx² જેટલું મળે છે અને એ થયેલું કાર્ય આપણને મળે છે. કોના દ્વારા? સ્થિતિસ્થાપક બળ વડે થયેલું કાર્ય મળે છે અને જેને આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા પણ કહીએ છીએ. ખબર પડી ગઈ? એટલે એને આપણે આ રીતે દર્શાવી શકીએ. બીજું અહીં તમે જુઓ તો આ સ્પ્રિંગ જે છે તે સ્પ્રિંગ શરૂઆતમાં x = 0 સ્થાન પર હતી. એને ખેંચીને પછી છોડી દેવામાં આવે ત્યારે દોલનો કરીને પાછી પોતાની મૂળ સ્થિતિમાં એટલે કે x = 0 સ્થાન પર જ આવી જાય છે. એટલે આ એક ચક્રીય પ્રક્રિયાથી આપણે આગળ વાત કરી લીધી કે જે મૂળ સ્થાન હોય તેનાથી આપણે સ્થાનાંતર કરાવીએ અને પાછું પોતાની મૂળ સ્થિતિ પર જ આવી જાય, મૂળ સ્થાન પર જ આવી જાય. એ આપણી ચક્રીય પ્રક્રિયા છે અને એ ચક્રીય પ્રક્રિયાને કારણોસર શું જોવા મળશે આપણને? તો ટોટલ કાર્ય જે છે તે કાર્ય કેવું જોવા મળશે? તો શૂન્ય જોવા મળશે. એટલે ચક્રીય પ્રક્રિયાની અંદર થતું કાર્ય કેવું મળે? શૂન્ય જોવા મળે છે. એ આપણે જોઈ શકીએ છીએ. એની સાથે આપણે જોઈએ હવે આગળ તો થતું કાર્યની વાત કરીએ પ્રારંભથી લઈને અંત સુધી. એટલે આપણે W કે WS સ્થિતિસ્થાપક બળ ને કારણે થતું કાર્ય અને WS બતાવેલું છે. નહીં લખું તો પણ ચાલે. એટલે હવે આપણે સંકલન કરીએ તો xi થી xi. હવે xi થી xi wx dx થશે. હવે તમે જુઓ તો અહીં જે કાર્ય થાય છે તેમાં આ પ્રારંભિક સ્થાન છે અંતિમ સ્થાન છે. એટલે xi બરાબર શું છે? xf છે. એટલે ws બરાબર આપણે સંકલન કરીએ પાછું તો સંકલન કરતા આપણને મળશે xf એટલે xi w જે કે લંબી લિમિટ કેવી હશે? સેમ kx - into dx એટલે આવશે 1/2 k અને આપણે x ને અહીંયા રાખીએ x લિમિટ થઈ તો xi અને xi. હવે જો તો 1/2 k xi સ્ક્વેર માઈનસ આવશે પાછું 3 માઈનસ તો એક સૂત્રનું માઈનસ ને આનું માઈનસ કે 1/2 k xi સ્ક્વેર. એટલે આ માઈનસ પ્લસ એટલે આ કેવું થઈ ગયું? શૂન્ય. એટલે ટોટલ કાર્ય કેવું થશે? શૂન્ય થશે. પણ જ્યારે આ સ્પ્રિંગની વાત કરીએ તો એટલે કે ચક્રીય પ્રક્રિયા હોવાને કારણે
તો કુલ કાર્ય કેવું થશે? શૂન્ય થશે. હવે આમાં ખાસ યાદ રાખવાનું કે જ્યારે બળ પ્લસ હોય એટલે કે જાતે સ્પ્રિંગ સ્થિતિસ્થાપક બળનું કારણ ગતિ કરતી હોય ત્યારે બળ ધન હોય અને ત્યારે સ્થાનાંતર કેવું થાય? ઋણ થાય. અને જ્યારે આપણે બળ આપીએ અને ત્યારે જે સ્થાનાંતર કરીએ તે સ્થાનાંતર કેવું હોય? પ્લસ. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે એકવાર કાર્ય પ્લસ થાય છે અને બીજી વાર કાર્ય માઈનસ થાય છે એટલે ટોટલ કેવું થશે? શૂન્ય. બરાબર છે. અને આ જે કાર્ય થાય છે એ કાર્યમાં જે ઊર્જા વપરાય છે તેને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કહેવામાં આવે છે. બરાબર.